મિત્રો અત્યારે છે ને વિશાલકા ટવણા બાંધી રહ્યો છે ને કેટલો ગેપ રાખે ખબર એક વામનો સમજો મિત્રો છે ને વિશાલકા શીકણી કરે સમજો ઓછું કેમ કરે ખબર આગળ જોઈ કેમ કરે જોવું જ જોઈએ જો મિત્રો જો કેમ શીકણી તો કરવી પડે નવું ડિસ્કો આગળ જો અહીંથી કાઢી દે જો 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 કેમ એ કે ઓલું આંકો કા તો મિત્રો ફાઇનલી નીકળી ગયો મિત્રો આગળ નજર હટી તો દુર્ઘટના ઘટી આગળ ઘટી તા જો એક ખેલી તો મુકાઈ ગયો તો કામ ફાઇનલ નીકળી ગઈ શિયાળવી ફાઇનલ નીકળી ગયો બોયો કોંગ્રેસ અહીં જો એક અહીંયા છે હાર સીધી હાર છે હાર બોયાની તો પાછો એક મિત્રો તમે ગણતા હતા તો વિહાનભાઈ મને આગળ પૂછાવા કેટલામાં હોય મેં કાન મને અહીંયા નથી પણ મારા વાળા આપણે જે વિડીયો જોતા હોય ને ખબર જ હોય ખબર નહીં હેઠે ફોંડિયાડો હવે પગે તો હું ધ્યાન છું પણ ઝીણા ઝીણા કબડી સો બીજો પેલા બીજો હે બીજો આવ્યો 100% હલવાઈ ગયો કેમ હાથદર જોયો એ ઠેલ નથી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છે સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે હે ને આપણે નવો ડિસ્કો તૈયાર કર્યો છે ઈથી મારા વાલા હે ને નવો કડાક અને ડિસ્કાનો ભાવ બહુ વાત કરીને તો ડિસ્કાનો ભાવ છે 280 રૂપિયાનો 200 ગ્રામ 280 રૂપિયાનો તો ભાઈ આપણે હે ને 280 રૂપિયાનો ડિસ્કો રહ્યો ને એમાં વાત કરીને તો 3 બટકા બને ને અવળો ડિસ્કો છે તો એ એક બટકું કવડું છે ને એ તમે ખાલી જોજો ને બીજા એના માપના જ છે થોડાક નાના છે તો હાલો હે ને આપણે હે ને વિહાનભાઈ શું કરવાનું કામ મૂકવાનું જય માતા બીજા બધા મિત્રોને તો અત્યારે હે ને આપણે એમાં ડિસ્કો મેળવવાનું હું પાટનું નામ શું છે હા લીમડી કોળ કહેવાય હા લીમડી કોળની છે પાટાળ છે ને એમ મેળવાનું છે ને દરિયો ભરાય છે એટલે અમે છે ને ઝાડાથી મૂચાવીને તેમાં હોંડિયાન બોયાન ધોડાન બુડાન એવું જે હોય ને કસલી બસલ્યું એ ખાપકી જાય તો મચ્છી આવે ને તો મજા આવે તો વિડીયોમાં એવડે હોંડી આવો અહીંયા આવ્યા તો ખરા આવો મારા વાલા તો મિત્રો આમ જો આવડો ડિસ્કો આપણો કેમ પણ કાંઈ ઘટી નહીં આમ જો એક ખેલી છે ને એ તો પાણીની કેન એક લાવેલા અને ચણા બાંધવાના બાકી આમ હા લાવેલા છે ડિસ્કો હોંડિયા દાણવા અને આ તો કટકો આ હોંડિયા આમાં થોડું ખાવાનું નાસ્તો બસતો છે અરે તો આપણે છે ને આમાં ડિસ્કો મેળવવાનો વિષય કવસાય છે અને એમાં હું છે ને ધૂળા બહુ રખડે તો હું આ મિત્રો આમ જો વિષય છે ને ચાલુ કરી દીધું ડિસ્કો મેળવાનું પકડી રેક ચાલે તો કાચે આરા હાલો પકડી બાંધતા એ તો મિત્રો અહીં ત્રણ બાંધવાનું અહીં એક પાણકો બાંધવાનું આ પાણકો બાંધવું પડશે ને ઊંચું થઈ જાય ફાઇનલ ડિસ્કો બાંધી દીધો છે ને ત્રણ છે ને આપણે બે જગ્યાએ બાંધે એક અહીંયા શેડે અને એક ખમ્મે અને આમ જરૂરથી ના અને આમ જો અહીંયા અર તો ઉપર ને ઉપર છે આમ નામ અને હાલ છે હવે આમ ત્રણ ને બાંધો કે ને બાંધવાના છે આગળ તો બાંધી મિત્રો હે ને બે છેડે કે પાણકો બાંધી દેવાનો છે હાલો બાંધી દઈ ને આમાં હે ને ઝીણા બોજાને એવું લાગે છે થોડુંક વસ્તુ તો આગળ હે ને 5-10 અડધી કલાક ખમી મોઢિયા ને બોજાને કેવું છે હવે બાંધવાનું છે એક્સિડન્ટમાં પાણો નાનો છે વિંધાળો પણ બેઠેલી હે ને ઉત્સકવાનો હતી અરે એટલી નૈયા બેઠી મિત્રો અત્યારે છે ને વિશાલકા ટવણા બાંધી રહ્યો છે ને કેટલો ગેપ રાખે ખબર એક વામ એટલે ખબર નહીં એ કીધું એ હાલો હવે સંજયમાં ટવણા બાંધી આખા તમે જોઈને એક હાથ એટલે છે ને મિત્રો એટલું થાય એટલું રાખવાનું ફાઇનલ વિડીયો છે આપણે ડિસ્કો જવા અને વિશાલ ચાલુ કરી દીધું ડિસ્કો જવાનું હવે ડિસ્કામાં શું જોઈએ આપણે મિત્રો સ્પેશિયલ છે ને આપણે અહીંયા ખાલી તરણા ને ડિસ્કો હરખો કરવા માટે ગુના મૂકેલો હતો અને થોડુંક મચ્છી હોય તો હોંડિયા હોય ને તો પડી જાય ને હવે આવવાનું છે આપણે ઊંડું આમ કેમેરા મારો ત્યાં હે ને સારી જગ્યા છે તળિયા સારો કહેવામાં આવે હા એ જગ્યા ઉપર મૂકવા આવી જવાનું મિત્રો હજી કંઈ દેખાણું નહીં એકાદું શું આવું જોઈએ તો મજા આવે ને મિત્રો આપણે એમ કહેવાય ને તમે કમેન્ટો કરો છો કે મારું નામ જો મારા વાળા 5 કમેન્ટો ભેગી થવા ગયો તમારું કાયદેસર નામ આવશે ને તમે પાછા આવ્યા હોય ને તો કમેન્ટ કરતા જાજો તમારું નામ લખી નાખજો બધા ભૂલતા
મિત્રો આપણે આમાં મેલો ડિસ્કો કે ઊંડા નહોતા ગયા ને જો મેલો ને તરત એક બોયો બોલ્યો જો છે હા ચાલી જવા કેમ પણ પેલો બોયો ફૂલ જીવ તો ફૂલ તાકાત ચટકી ન જાય આ કાને તોડવાના મારા વાલા નવો આ કાને ડિસ્કો હે તોડા વિહાન ભાઈ ખબર નહીં ખબર નહીં એલા હેઠે ફોંડિયાડો હવે પગે તો હું ધ્યાન છે પણ ઝીણા ઝીણા કબડી સો બીજો પેલા બીજો હે બીજો આવ્યો 100% હલવાઈ ગયો કેમ હાથદાર જોયો એ થેલ નથી આમ જો મેળો કેવડો છે ઘડી કરી આવે દે હાલો ડિસ્કો ને હાલો ઓલો કાઢી લઈ અભી તો વસૂલ કરવાનો છે इधर तो देखो मित्रों हम जो छोटा मारे आ नानो आम तो है થોડોક બહુ નાનો ને હવે કેમ લાગે છે વિહાન તો હસિયા તો ખરા એ બે ત્રણ હંગવા દે મેં પડી જાય અરે વાહ મેં પાડી ગયો બોલો મિત્રો જૂનો ડિસ્કો હોત ને મિત્રો હે મારા વાલા તો આ પાછા રે એની ફાડીને ગયો શું કેવું વિહાન હા કેમ કે છે ને એ કમજોર થઈ ગયો તો એના ઝાઝા વર્ષો વીતી ગયેલા જો આ ભીંગડા તો પડી જાય એમ ખાલી કાઢો બોલ્યો તો ખાલી બોલ્યો સમજો મિત્રો છે ને વિશાલ કા શીખણે કરે સમજો ઓછું કેમ કરે ખબર આગળ જોઈ કેમ કરે રોજ જોઈ જો મિત્રો જો કેમ ધીમે હાવ જો કેમ મારા વાલા શીખણાઈ તો કરવી પડે નવું ડિસ્કો આ જો અહીંથી કાઢી દીધો જો કેમ ઈ કે ઓલું આંકો કાઢે બોલો જો ઈ આંકો તૂટી જાય તોય હાલે પણ નહીં એને કાઢવું જ છે આખું શીખણાઈ કરવી પડે કા મારા વાલા ન કરવી પડે કા નવો ડિસ્કો કહેવાય આમ જો નીકળો તો મિત્રો અત્યારે છે ને વિશ્વ કા ડિસ્કો મેલો ભાગ્યા છે ને હાલતા તાપ બીજા ખબર ને એટલું કહી ગયા હલો આમ સીધો મેળવો ન છે એ કાંઈ ત્યાં મેલા કંઈ ખબર નહીં મને મેં તો આમને કીધું કે સીધો મેળશે આમ મેલે તો મેં કાર્ય તો મિત્રો અમે એને ડિસ્કો મૂક્યા થોડાક ઓલો આપણે તળિયા સારા મૂક્યા છીએ તળિયા સારા મૂક્યા ને પછી ભાઈ વિહાનભાઈ હે ને હું ડિસ્કો મૂકવા જાઉં ને તો ભાઈ ગજો ભરી આવ્યા માઇન્ડ વીનો ભાઈ ગજો એકલા હાટું અને જો ભાઈ અહીંયા 5-6 શીકું લેવા હતા બે ઈ ખાજો ને પછી હું સારું ખાજો મને લાગી ભૂખ મેં કાંઈ બપોરે ખાધું નહોતું ને જો માઇન્ડ છે થોડે તો હે ને હાલો બધા આવું નાસ્તો માઇન્ડ ખાવા દઉં આ છે દેશી માંડવી મગડી એક નાનું એક મોટું નાનું આને કહેવામાં આવે છે તળિયા સારો અને એની પડખેમાં ડિસ્કો મેલે બહુ આખું છે આ વિશાળ કે ઝોન ચાલુ કરી દીધું ડૂસો હલવાઈ ગયેલો હે ડૂસો હલો મિત્રો કેમ તળિયા સારો મસ્તનો તળિયા સારો તળિયા બહુ આમ તળિયા ગોતવા આવશું આપણે કમેન્ટ કરજો તમે કે તળિયા ગોતો છો તો જ અમે આવીશું ભાઈ નકર અમે કાંઈ નહીં આવ્યું નકર અમને હે ને બળ પડે શું છે બોયો એ ગોઠા મારતા હાલ આવે અને હું અહીંયા કેવડો મોટો હે પેલા હા એ અમે એદરો યાર એક અહીંયા છે અરે વાહ બે આ ટોટલું લાગે હા શેળવી ઈલા વાહ આ તો મોટો તો બની ગયો મેં કીધું વિહાનભાઈ મને રંબાડી રહ્યા આ પકડ્યા કેવો ઓલો થઈ રહ્યો એલા હાલ એટલી બધી તાકાત છે તાકાત તો હોય ને તો જ દરિયામાં જીવે કે નકર શું કામ વાત તો સહી હે તો મિત્રો ફાઇનલી નીકળી જો મિત્રો આગળ નજર હટી તો દુર્ઘટના ઘટી આગળ ઘટી તા જો એક ખેલી તો મુકાઈ ગયો તો કાં વિહાનભાઈ ભાગી ગયો હારી ઘોડે પકડો જો પણ હારી ઘોડે હલવાઈ ગયેલો હતો તો હજીયાનો ફૂલ તાકા લાવો થેલી લાવો લે હાલો હવે રેડી હવે શાંતિ મજા આવી ગઈ તો હવે કાઢો છે ને આપણે શેળવી
શિયાળી નહીં કહેવાનું, શિયાળીને બસું કહેવાનું. જોવો તો આ ઝીણા ઝીણા આ કામ કચ્છું હલવા ગયું. માથું હલવા દીધું આખું. ફાઇનલ નીકળી ગઈ શિયાળી. શિયાળી શિયાળી આ તો છે મિત્રો, ડિસ્કામાં આવ્યું કે ઝાડમાં આવ્યું તરત મરી જાય. મરી જાય ને કાંઈ વાર ના થાય. એક બોયો આવ્યો બોયો, અને અહીંયા એની પડખેમાં શું છે? ફાફા મરવી ગઈ. અહીંયા આ શું કહેવાય? આ બોયો છે. આમ તો આવડો જીવતો છે ને આ મરી ગયો. આમ તો ઓલા હાલ આવે ને હું આગળ આગળ ધોડ્યો તો આવું ને રોકતો હતો. અને આ ઓલો નાનો તો છે કે મોટો નહીં. પછી આ તો ખરો ને તો પછી હાર થઈ ગયા. હાર નવા ડિસ્કામાં અમારા વાલા. હાલ આ તો નીકળી જ ગયો. તરત નીકળી જાય. નાનો છે, જબરો છે. ફાઇનલ નીકળી ગયો બોયો. કોંગ્રેસ અહીંયા જો એક અહીંયા છે. હાર થઈ ગયા. હાર છે. હાર બોયાની હાલો જો આમ જોવો. ખૂંસલું કેવું હોય એનું. તો પાછો એક મિત્રો તમે ગણતા હતા તો વિહાનભાઈ મને આગળ પૂછાવા કેટલામાં હોય. મેં કાન મને અહીંયા નથી, પણ મારા વાળા આપણે જે વિડીયો જોતા ને ખબર જ હોય. વિહાનભાઈ ડિસ્કો વસૂલ થઈ ગયો ને? હિંજો ફર્સ્ટ ટાઈમ વસૂલ. મારે બસી ગયો. લેલા બસી ગયો. મેં કેટલા આંકા તોડને ખાવા. જેટલું આપણે આમ શીકણાઈ કરે ને એટલે આમ તૂટી ગયું. બોલ इसलिए कहते हैं सीखना नहीं करनी चाहिए. हम देखा જો એટલા આંકા તોડને દેખાનો શેડે હાવ શેડે જવાન કાઢી મેલી મેં જોતો. યા કાંઈ છે કાઢવા રાખો. હા નીકળી જ ગયો. હવે બોલતા નહીં. જવા દો. નહીં એ જવા નહીં દઉં. મારે આપણે કઢી રોહણ કરવાનું. વિહાન પે કાઢવાની ધમકી મારે બોલ. હાથમાં લોહી જતો. હું તને બે મારી એસો થોડી હવે જવાનું છે બીજી જગ્યા ઉપર. ભાઈ વિચારી છી બોયા પડે તો જવાય હતી, ન જવાય હતી. ના પ્લાન બનાવ્યો કે છે ને હવે આમને જોઈ લેવી. ખાલી તો હા હે નહીં એટલું બધું હાલતું ને. પાણી અત્યારે ખોટ કહેવાય, ખોટના કારણે છે ને પાણી ન આવે. નાનું અમથું બોયું આવી ગયું છે, ટાઈટિંગમાં આવ્યું જોવા મળ્યું છે. તો હજી તો જોવા મળશે તો બન્યા હાલ આવી ગયું. શું છે? હું જી આવ્યું વાઈટ હું જ્યાં મેં તો હારી પેટનું હલવા જેલું. હવે કાઢીને હવે હમણાં બતાવ્યા કારણ કે વાર લાગી. આમ તો હોંજ્યું નીકળી ગયું ને માથું નીકળી ગયું. એ તો શું થાય? ખેહું તો નીકળી ગયું માથું. એમાં શું ને નવીન તો હું મિત્રો આ કાઢે તમારે અમે ઝાડ ને મૂકેલા. મારો ડિસ્કો હે ખાલી. મેં તો બહાર હશે. હા ઈ તો આમ કોકના છે. એ કાઢો ને. જો ભાઈ નાનું તું શેરવું શેળવી આવજો હોંજ્યું પાછું. હવે આને બહાર જઈને કાઢવું. એને કાઢવું. કાઢના ખાઈ જરા કમતું હલવાનું. ધીરે કમતું નહીં આવે. આ શેલો તો આવી જાવ. હું પકડી લો ને હાથમાં બહાર જઈને કાઢ નાખજો. હવે કાઢ લઈ હોંજ્યું. ચિંગાલાલા હું છીન ડબાક ડમડમ. એ છીન દબાક ડમડમ થી जागे. इसको भी जड़ से अलग कर दो. चलो जरूर रखें. जी क्या खलो है? ये तो नहीं करनी यार. अरे वाह क्या डाई लगा. डाई मिस हम तो फोन यू तो सब मर गई. पति यू तो रिवील करवा जઈ જશે આપણું શાક. રિવીલ ફેસ રિવીલ નહીં શાક રિવીલ. કેટલા બોયા છે આમ જુઓ ખાલી તમે જુઓ.
મોવડાઈ ગયા આમ જો ને હા જો યા કાને અરે હાલાત એસા થા મેં કુછ કર નહીં એ હોંધિયા તો ભાઈ જોઈ શકો છો તમે એટલું શાક આપણે ફાઇનલી ડિસ્કામાં આવ્યું છે ને આ થોડાક આપણે તળિયા ગોતી લીધા હતા ઈ તમને દેખાડ્યા ને ઈ કાંઈ આપણે સ્પેશિયલ ડિસ્ક તો મિત્રો આપણે એમ કહેવાય ને તો વિહાનભાઈ અત્યારે ભાઈ બધી તૈયારી કરે છે જવાની તો હોઈ શકો છો ભાઈ ને મિત્રો હવે છે ને તો મારા વાળા હવે આપણે ભાગી જવાનું છે ઘરે કારણ કે અત્યારે ભાઈ 12:30 વાગ્યાની વચ્ચે 5:30 વગાડી દીધા દરિયામાં અને ભૂખ્યા હતા મેં તો કાંઈ ખાધું નહોતું વિહાનભાઈ ખાઈ નહીં હતા તો હવે છે ને નાસ્તો રહ્યો હતો ને એમાં કામ થઈ ગયું માંડવીને શીખવું એવું હતું ને મિત્રો ઘણું બધું આપણે હે ને ડિસ્કામાં શાક બધાડ્યું છે ઘણું બધું આવ્યું છે વાત કરીને તો મચ્છીનો પઠારો પાડી દીધો લાગત બોયા હતા કેમ બોયા શેરવા મોંઢિયા ઘણું બધું આવ્યું છે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો કમેન્ટ કરી દેજો તમારું નામ આવી જાય તો હાલો મળીશું હવે નવા વ્લોગ સાથે તો આવું બધાને બાય બાય જય માતાજી